ઓકે, એટલે આજે આપણે 7મા ધોરણનું પહેલા સેમિસ્ટરનું સાયન્સનું 3જું ચેપ્ટર ચાલુ કરીએ છીએ, વનસ્પતિના અંગો એટલે પાર્ટ્સ ઓફ પ્લાન્ટ્સ. ગોરધનભાઈ આપણને આગળ સમજાવશે. ઓકે, ચાલો. હા, વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજા એકમના વનસ્પતિના અંગો એટલે કે પાર્ટ્સ ઓફ પ્લાન્ટ એના વિશે વિચાર છે. આપણે આજુબાજુ ઘણી બધી વનસ્પતિઓ છે, એમાંનો એક છોડ માનો કે આપણે ટોટલ એકદમ છોડને ઉખેડી લઈએ મૂળ સાથે, જે આપણને સામેના ચિત્રમાં 19મા પાના ઉપર ગ્લાસની અંદર મૂકેલો એક છોડ બતાવેલો છે નાનકડો. એ છોડના એનું અવલોકન કરતા આપણને જણાશે કે સૌથી નીચે ઝીણા ઝીણા તાતણા જેવા છે મૂળ દેખાય છે. તો પહેલા સૌથી નીચે જમીનમાં મૂળ હોય છે. મૂળ જેની સાથે જોઈન્ટ થયા છે ને એ સાંઠા જેવી જે પ્રકાર છે એને પ્રકાંડ કહેવામાં આવે છે. દરેક છોડમાં, દરેક ઝાડમાં, દરેક વનસ્પતિમાં પ્રકાંડ પણ મળશે. પ્રકાંડની સાથે ડાળીઓ, પ્રશાખા પણ હોય છે, જે આપણે છોડમાં બતાવેલી નથી. મોટી ડાળી લઈએ તો એમાં એ પણ હોય છે. અને એમની સાથે વનસ્પતિના પાન જોડેલા દેખાય છે. અને પાનની સૌથી ઉપરનો ભાગ છે એમાં ફૂલ દેખાય છે. તો આમ મૂળ, પ્રકાંડ, શાખા, પ્રશાખા, પાન અને ફૂલ આવા ઓકે, તમારો અવાજ બંધ